ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર મેથ્સમાં નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 9મું, ત્રિકોણમિતિના ઉપયોગો. આપણે કોઈ પણ ચેપ્ટર શરૂઆત કરીએ તો આપણે જે ચેપ્ટર છે એનું અંગ્રેજીમાં નામ જાણતા હોવા જોઈએ. ત્રિકોણમિતિના ઉપયોગોને અંગ્રેજીમાં વાત કરીએ તો કે સમ એપ્લિકેશન્સ ઓફ ટ્રિગોનોમેટ્રી. એટલે ટ્રિગોનોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિ. સમ એપ્લિકેશન ઓફ છે એટલે એના ઉપયોગો, એટલે કે ત્રિકોણમિતિના ઉપયોગો, સમ એપ્લિકેશન્સ ઓફ ટ્રિગોનોમેટ્રી. ચાલો હવે આ ચેપ્ટર જે છે ધોરણ 10ની અંદર, આ એવું ચેપ્ટર છે જે અગત્યનું ખૂબ છે. આમાંથી આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો એક દાખલો બોર્ડમાં પૂછાય છે. હવે આ ચેપ્ટરના પહેલાનું ચેપ્ટર એનું નામ છે ત્રિકોણમિતિનો પરિચય. હવે તમને એવું થતું હશે કે સૌથી પહેલાં તો પરિચય ભણવાનો હોય, પછી જ આપણે એના ઉપયોગો જોવાના હોય. તો હું રિયલ ફેક્ટમાં કે તમે એનો ઉપયોગ શું છે સમજી શકો, કઈ રીતે થાય છે, તો એના માટે હું તમને પરિચય તો આમાંનો જેટલો ઉપયોગ કરવાનો છે એમાં પરિચય તો આવી જ જવાનો છે, બરાબર. પરંતુ જે આગળનું ચેપ્ટર અને આ ચેપ્ટર બંનેમાં ડિફરન્સ એટલો છે, આગળના ચેપ્ટરમાં જે છે એનો પરિચય, એમાં જે પણ ફંક્શન આવે છે ત્રિકોણમિતિય, એના ફંક્શનના બીજા ફંક્શનમાં કઈ રીતે ફરી શકે, એના ઉપયોગથી તમે કયા કિંમતો મેળવી શકો, એના ઉપરથી તમને દાખલાઓ આપેલા હોય તો એની તમે કિંમત મેળવી શકો. પરંતુ આ જે ચેપ્ટર છે, આપણે કોઈ પણ ચેપ્ટર ભણતા હોય તો એવું લાગે કે આનો ઉપયોગ ક્યાં થાય, તો કે આ ત્રિકોણમિતિ છે. બધા એવું માને છે કે ત્રિકોણમિતિ બહુ અઘરું ચેપ્ટર છે, ઓપ્શનમાં કાઢવું, એવું કંઈ જ આવતું નથી. તમે ધ્યાન દઈને સમજશો એટલે સાવ ઇઝી ચેપ્ટર છે, બરાબર. તમને બહુ મજા આવશે. જે લોકો 11-12ની અંદર સાયન્સ વિભાગ રાખવાના છે એના માટે તો મેથ્સમાં દરેક ચેપ્ટરમાં દેખાશે. મેથ્સની અંદર જેટલા ચેપ્ટર હશે એમાં 95% ચેપ્ટરમાં આ ત્રિકોણમિતિના વિધેય તો તમને જોવા મળશે જ. એટલે પાયો છે એ ખાસ આ છે, એટલે વ્યવસ્થિત યાદ રાખવાનું છે. આમાં પણ સૂત્ર કે જે પણ હોય તમે યાદ રાખી લેશો એટલે કાંઈ અઘરું છે નહીં. ચાલો સૌથી પહેલાં આપણે ટોટલ આપણી લેક્ચરની વાત કરીએ તો 99માં લેક્ચરની શરૂઆત કરીએ. હવે હું એમ કહું કે ત્રિકોણમિતિનો પરિચયની વાત કરીએ તો એ આપણે 8મા ચેપ્ટરમાં જેમાં દાખલા ભણવાના છે, આમાં આપણે ઉપયોગો જોવાના છે. તો કે ઉપયોગો શું છે, તો કે ચાલો ત્રિકોણમિતિનો ઉપયોગ શું થાય, તો કે હવે તમને હું વાત કરું તો કે આનો ઉપયોગ ગણિતની અંદર મોટા ભાગમાં જે પણ તમે માપ લ્યો છો એમાં ત્રિકોણમિતિ વપરાય છે. તો પોઈન્ટ વાઇઝ સમજાવતો જાઉં છું. ચાલો પહેલો પોઈન્ટ, ઉપયોગો નામ ચેપ્ટરનું છે તો આપણે ઉપયોગથી શરૂઆત કરીએ. ત્રિકોણમિતિનો ઉપયોગ ખગોળશાસ્ત્ર. ખગોળશાસ્ત્ર લખો એટલે બધું ખગોળને લગતું આવી ગયું. ભૂગોળ, નૌકાયાન, જેવા અનેક ક્ષેત્રોમાં થાય છે. તો તમને એમ થશે કે આ કઈ રીતે આનો ઉપયોગ કરતા હશે ત્રિકોણમિતિનો, તો કે આ ત્રિકોણમિતિ એવું છે કે જે આપણે ભૂમિતિની અંદર જે ખૂણા ભણી છે એ બધા ખૂણા આમાં લાગુ પડશે નહીં. આ અલગ જે ખગોળશાસ્ત્ર, ભૂગોળ કે નૌકાયાન, એમાં કઈ રીતે, તો કે હકીકતે આ બધામાં ખાસ કરીને કઈ રીતે ઉપયોગી છે, તો એમાં શું માપવા માટેનો ઉપયોગ થાય, તો કે જેમાં ખાસ કરીને
અંતર અને ઊંચાઈનો અંતર અને ઊંચાઈનો સમાવેશ થાય છે. હવે આના ઉદાહરણો આપું, જે આપણે આમાં ભણશું. અમુક દાખલા તમને ખબર પડશે કે હું એમ કહું કે મારે રાજકોટથી જુનાગઢનું અંતર માપવું હોય તો હું કિલોમીટર એટલે કે રેખા, સીધી રેખા એટલે આપણે પટ્ટી કહી શકો એને, તો કે તમે આસાનીથી માપી શકો કિલોમીટર વડે. પરંતુ તમારે ગુરુ ગ્રહથી શનિ ગ્રહ કે પૃથ્વી ગ્રહ કોઈ પણ ખગોળની અંદર વાત કરીએ તો કે બ્રહ્માંડની અંદર તમારી ગ્રહો છે, કોઈ પણ તારાઓ છે, એનું અંતર માપવું હોય તો કોઈ પણ માપપટ્ટી કે મોટા એકમો લાગુ પડે નહીં. તો એ માપન એટલે કે અંતર અને ઊંચાઈ, ઊંચું કેટલું છે કે નીચું કેટલું છે એવું માપવું હોય તો તમારે ખાસ કરીને આ ત્રિકોણમિતિનો જ ઉપયોગ કરવો પડે, જેની મદદથી તમને મળે. જેમ કે આપણે રિયલમાં વાત કરીએ તો કે સમુદ્રની અંદર મોટું જહાજ છે, નૌકા છે, એ અને સમુદ્રની બાજુમાં કિનારા ઉપર દીવા દાંડી હોય, તમારે ત્યાંથી એનું અંતર માપવું હોય, બરાબર? તો તમે નૌકામાં બેઠા છો તો એમાં કંઈ માપપટ્ટી ચાલે નહીં. તેના માટે તમારે શું મેળવવું પડે? ત્રિકોણમિતિનો ઉપયોગ કરવો પડે. હવે એનો ઉપયોગ કઈ રીતે કરશો? તો કે ત્રિકોણમિતિ જે છે એ ત્રિકોણ જ છે, પરંતુ ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ વચ્ચેનો શું દર્શાવે છે? સંબંધ દર્શાવે છે. ચાલો એ પોઈન્ટ લખાવું તમને, એટલે આ જે અગત્યના પોઈન્ટ છે એ આપણે નોટ કરતા રહેશું. આ બધું તમારે યાદ રાખવાનું છે. આની અંદર ત્રિકોણમિતિનો 90% પરિચય તો આવી જ જશે. એટલે જે આના ચેપ્ટર છે એ તો તમે સમજી જ જશો. પરંતુ આ ચેપ્ટર એટલા માટે લઉં છું કે આમાંથી સૌથી પહેલાં 4 માર્કનો દાખલો પૂછાય છે, જે ઇઝી દાખલા હોય છે, બરાબર? તો અમુક જે આગળનું ચેપ્ટર જોઈને આ ચેપ્ટરને પણ જોતા નથી, એવી માઇનોરિટી ન બંધાઈ જાય એટલા માટે પહેલાં આ ચેપ્ટર આપણે લઈએ છીએ. તો કે ત્રિકોણમિતિ એટલે નામ તો ઉપરથી ખબર પડી જાય, ત્રિકોણ છે એટલે ત્રિકોણ તો આવવાનું જ છે. તો કે ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. સંબંધ દર્શાવે છે. ચાલો, હવે તમારે મેઇન વસ્તુ ત્રિકોણ. હવે આમાં કયો, જ્યારે પણ ત્રિકોણમિતિ નામ સાંભળો એટલે યાદ રાખજો, ત્રિકોણમિતિની અંદર હંમેશા કાટકોણ ત્રિકોણનો જ ઉપયોગ થશે. હવે તમને એવું થશે કે કાટકોણ ત્રિકોણ તો આપણે અગાઉ પણ ઉપયોગ કરી ગયા. કાટકોણ ત્રિકોણ તો આપણે અત્યાર સુધી પાયથાગોરસ સિદ્ધાંત મેળવવો હોય તો એમાં પણ થતું હતું. તો બંનેનો ડિફરન્સ શું એ પણ સમજી લેજો કે ત્રિકોણમિતિમાં જે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ થશે એની અંદરથી તમે શું મેળવી શકો અને પાયથાગોરસનો ઉપયોગ ક્યારે કરી શકો? તો કે પાયથાગોરસમાં પણ કાટકોણ ત્રિકોણ આવશે. કાટકોણ ત્રિકોણમાં પહેલા તો આનો પોઈન્ટ લખાવી દઉં પછી સમજાવું. તો કે ત્રિકોણમિતિમાં ફક્ત કાટકોણ ત્રિકોણનો જ ઉપયોગ થાય છે. એટલે આખા ચેપ્ટરમાં જે પણ કામ કરવાનું છે એના માટે કેવો ત્રિકોણ બનાવવો પડશે? કાટકોણ. કાટકોણ એટલે જેનું માપ 90° ખૂણાનું હોય, એક ખૂણાનું માપ, અને બાકીના 2 લઘુકોણ હોય એને કહેવાય કાટકોણ ત્રિકોણ. જેમાં હવે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ થાય છે, પરંતુ આપણે ત્રિકોણમિતિનો સંબંધ એટલે કે ખૂણાઓ અને બાજુઓ. તો કે આ 90નો તો ત્રિકોણ એટલે કાટકોણ,
પરંતુ આપણે ઉપયોગ કોના કરશું તો કે 90નો તો આપણે ત્રિકોણ હોવો જોઈએ, એટલે કાટકોણ. તો કે 90 સિવાયના બાકીના કયા હોય તો લઘુકોણ. તો એ બે લઘુકોણના આધારે આપણે કામ કરવાનું આવશે, જેમાં કાટખૂણો સિવાયના, કાટખૂણો એટલે 90°, આ સિવાયના કેટલા ખૂણા હશે? 2. તો 2 કેવા હશે? 90 કરતા નાના, એટલે કે ને લઘુકોણ કહેવાય. તો કે 2 લઘુકોણો નો ઉપયોગ કરવામાં આવશે. હવે ખાસ કરીને ત્રિકોણમિતિ એટલે કે કાટકોણ ત્રિકોણ, પાયથાગોરસ એટલે પણ કાટકોણ ત્રિકોણ, તો બેનો ડિફરન્સ કહી દઉં છું. પાયથાગોરસનો નિયમ આપણે ક્યારે વાપરીએ છીએ? જ્યારે કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ 2 બાજુનું માપ આપેલું હોય અને એક બાજુનું મેળવવું હોય ત્યારે પાયથાગોરસ વાપરવાનું હોય છે. પરંતુ કાટકોણ ત્રિકોણમાં કોઈ એક બાજુનું જ માપ આપ્યું હોય અને માત્ર કોઈ એક ખૂણાનું માપ આપ્યું હોય અને તમને એવું કીધું કે બાકીની બાજુઓ મેળવો અને બાકીના બધા ખૂણે મેળવો, તો તમે પાયથાગોરસથી મેળવી શકશો નહીં. તો એના માટે ફરજિયાત કોની જરૂર પડશે? આ ત્રિકોણમિતિની. તો આ એ બંનેનો ડિફરન્સ જે છે એ ખાસ તમે યાદ રાખજો. બરાબર? ચાલો, હવે આપણે જેમ ત્રિકોણમાં ખૂણાઓને શું દર્શાવીએ છીએ? A B C ખૂણો A, ખૂણો B C, એટલે ABCD ના મૂળાક્ષરો વડે. જ્યારે ત્રિકોણમિતિના ખૂણાને એના મૂળાક્ષરો એટલે આપણા આલ્ફાબેટ વડે દર્શાવવાના આવશે નહીં, એ ગ્રીક મૂળાક્ષરો વડે દર્શાવાય છે, જે ગ્રીક લેટર છે. ચાલો તો એના વિશે લખીએ. એ પોઈન્ટ લખાવી દઉં. ક્યારે પણ તમે આગળ ભણતા હોય અને ખૂણો જોવો એટલે તમને ખબર પડી જાય કે આવું આપણે સમજેલા હતા. તો કે ત્રિકોણમિતિ માં ખૂણાને ગ્રીક મૂળાક્ષર કેવા? તો અમુકના નામ લખું છું. આને કહેવાય આલ્ફા, આને કહેવાય બીટા, આને કહેવાય ગામા, પછી હજી અમુક આને કહેવાય ડેલ્ટા, આને કહેવાય લેમ્બડા, આને કહેવાય થીટા વગેરે દ્વારા દર્શાવાય છે. ચાલો, આ એના આપણે ખૂણા દર્શાવવાના હોય એટલે તમે એના એંગલ, ત્રિકોણ તો કાટકોણ દોરવાનો, પરંતુ એમાં કયા ખૂણાનું નામ દેવું છે તો એ ખૂણા પાસે આવા કોઈ પણ એંગલ આપણે સિમ્બોલ આપણે આપી શકાય. હવે ત્રિકોણમિતિ એટલે શું? તો કે ત્રિકોણમિતિમાં શું આવશે? તો કે ત્રિકોણમિતિની અંદર તેના ત્રિકોણમિતિનો આધાર તેના વિધેય એટલે એને અંગ્રેજીમાં કહેવાય ફંક્શન, તેના ફંક્શન ઉપર જ હશે. તમે ગમે એટલા ધોરણમાં ભણો, કોલેજમાં ભણો, ત્રિકોણમિતિ ભણતા હશો એટલે તમારે 6 ફંક્શન તમને આવડવા જોઈએ. તો એ ફંક્શન મળે છે કઈ રીતે, એને નામ કઈ રીતે આપવામાં આવ્યું છે, સૌથી પહેલાં એ સમજીએ અને શીખીએ. ચાલો, તો કે આપણે ફંક્શન સમજીએ કે ત્રિકોણમિતિય 6 ગુણોત્તરો છે, જે તમારે બધાએ ગુણોત્તરો યાદ રાખવાના રહેશે. પરંતુ એ કઈ રીતે મળે છે પહેલાં એ આપણે સમજીએ. એને કઈ રીતે મેળવવામાં આવ્યા છે, એનું નામ શું આપવામાં આવ્યું છે. તો કે ત્રિકોણમિતિય ગુણોત્તરો. ગુણોત્તર એટલે જેમાં અંશ અને છેદ સ્વરૂપ આવતું હોય ક્યાંક એને કહેવાય ગુણોત્તરો. ચાલો, હવે આ જે ત્રિકોણમિતિય ગુણોત્તરો છે એની વાત કરીએ તો કે આ જે છે તમને એ યાદ રાખવાના છે. શરૂઆત અહીંથી થશે ત્રિકોણમિતિની. 8મું ચેપ્ટર ને ધ્યાનમાં રાખીને જ આમાં પોઈન્ટ લઉં છું. આમાં ઉપયોગી છે એ બધા પોઈન્ટ આવી જશે અને આ ચેપ્ટરના પોઈન્ટ બધા કડકડાટ કરશો તો 8મું ચેપ્ટર જે કરાવીશ એમાં આ જ વસ્તુ કરાવીશ એટલે તમારું 90% કામ તો ન્યાય પૂરું થઈ ગયું.
આમાં માત્ર યાદ રાખવાનું છે. યાદ રાખીને એનો ઉપયોગ કરતા આવડી જશે તો તમને ક્યાંય દાખલામાં વાંધો આવશે નહીં. હવે હમણાં મેં વાત કરી ત્રિકોણમિતિ. એટલે ત્રિકોણમિતિ છે એ કાટકોણ ત્રિકોણથી લાગુ પડે. તો કે સૌથી પહેલાં એક આપણે વ્યવસ્થિત કાટકોણ ત્રિકોણ દોરી લઈએ. ચાલો, જેમાં કાટકોણ ત્રિકોણ તો બધાને દોરતા આવડે છે, જેમાં એક ખૂણાનું માપ કેવું હોય 90 હોય, બાકીના બે લઘુકોણ હોય. ચાલો, તો કે આપણે આ કાટકોણ ત્રિકોણ આપણે આ શું કામ દોરીએ છીએ કે આપણે ત્રિકોણમિતિય જે વિધેયો છે, જે 6 અલગ અલગ વિધેયો છે એ કઈ રીતે મળ્યા છે તો એ આપણે સમજીએ. તો કે આ કાટકોણ ત્રિકોણ, ચાલો આ ત્રિકોણને નામ આપી દઈએ એ, આ બી અને આ સી. આ કાટખૂણો દર્શાવવો જ પડે તો જ આને કાટકોણ ત્રિકોણ કહી શકાય. આ બની ગયો કાટકોણ એટલે 90° ત્રિકોણ. હવે આપણે ત્રિકોણમિતિય વિધેય કઈ રીતે વ્યાખ્યાયિત થયા છે, કઈ રીતે મળે છે એ સમજીએ. જે આ ચેપ્ટરમાં ખૂબ જ આની જરૂર પડશે, એટલે આ તમારે યાદ રાખવાનો છે પેલો પોઈન્ટ, કોઈ પણ દાખલા ગણીએ ત્યારે. હવે આપણી પાસે ત્રિકોણમિતિય એટલે કાટખૂણો સિવાયના બે ખૂણા એ અને સી બંને કેવા હોય? લઘુકોણ હોય. તો આમાં કોઈ પણને ધ્યાનમાં રાખીને આપણે કામ કરીએ. આપણે આ કોઈ પણ દાખલામાં આ બંનેના જ ઉપયોગ કરવાનો હોય, કાં તો આ ખૂણો કાં તો આ ખૂણો, કોઈ પણ એકના આધારે જઈએ. ચાલો હું સી ખૂણાને ધ્યાનમાં રાખું તો હું સીમાં ખૂણો કરું. હવે આને મારે દર્શાવવું હોય તો કે સી પણ લખી શકું ને એના આપણે જો મેં નામ આપ્યા અલગ અલગ, તો કોઈ પણ એક સિમ્બોલ લઈ લઈએ. તો આ નામ આપી દઈએ થીટા. તો કે આ થીટા નામ કોને આપ્યું? સી નામના ખૂણાને. તો હવે જે પણ આપણે ફંક્શન વ્યાખ્યાયિત કરશું એ આને ધ્યાનમાં રાખીને કરશું, બરાબર? ચાલો, તો કે સી એટલે સી ખૂણો એટલે સીનો ખૂણો હવે તમારો કયો થયો? થીટા. થીટા છે એની સામેની બાજુ કઈ કહેવાય? તો સામે કોણ દેખાય છે? એ બી. તો હું અહીં લખ્યું છું ગુજરાતીમાં સામેની બાજુ. કોને ધ્યાનમાં રાખીને કરીએ છીએ આપણે? સી નામને. એને પણ કરી શકાય. તો બાજુઓ ખાલી બદલાઈ જાય, પાસેની સામેની થઈ જાય, સામેની પાસેની થઈ જાય, જો એનું કામ કરીએ. હવે આ થીટા આને શું કહેવાય? કાટકોણ ત્રિકોણમાં આ તો બધાને ખબર હોય કે આને કહેવાય કર્ણ. હવે આ થીટા છે એની પાસેની બાજુ કઈ છે સીની? તો કે બીસી. તો કે અહીં લખી દઉં છું પાસેની બાજુ. ચાલો, આ આપણે કાટકોણ ત્રિકોણમાં જે 6 ફંક્શન વ્યાખ્યાયિત કરવાના છે લઘુકોણના આધારે થાય છે. તો એમાં આપણે કયો પસંદ કર્યો? સી નામનો ખૂણો, જેને આપણે નામ આપી દીધું થીટા. તો હવે તમારે સી લખવાની જરૂર નથી. એ ખૂણાને તમે થીટા કીધું તો થીટા દ્વારા જ ઉલ્લેખ કરજો. આપણે ટોટલ ત્રિકોણમિતિમાં 6 જ ફંક્શન આવશે. જ્યારે પણ આગળ ગમે એટલું ભણો એ ફંક્શનના નામ આપ બોલી જાઓ છો. આપણે લખીએ છીએ, મેળવશું. સાઇન ફંક્શન, બીજું કોસાઇન, ત્રીજું ટેન્જેન્ટ, ત્રીજું કોસેક, પાંચમું સેક અને છઠ્ઠું કોટેક. ચાલો, આ 6 ફંક્શન છે એ ભણવાના છે. તે બધા યાદ રાખવાના છે. કેમ મળે? આપણે સીના આધારે આપણે 6 ફંક્શન મેળવીશું. સીની બાજુની સામેની કહેવાય સામેની બાજુ, અને એની પોતાની પાસેની છે બીસી, અને આને કહેવાય કર્ણ. આ બધાને ખબર પડી ગઈ. હવે સાઇન નામનું ફંક્શન કઈ રીતે મળ્યું છે, અને સાઇન નામ એટલે શું કામ આપ્યું છે, કઈ રીતે મળે છે, એ તમારે દરેકે યાદ રાખવાનું છે. ચાલો, તો કે પેલા આપણે સાઇન નામનું ફંક્શન જોઈએ. આ ફંક્શનનું નામ છે, બરાબર? સાઇન, SIN. આ ટૂંકમાં જ લખવાનું 3. હવે બાજુમાં આને કહેવાય વિધેય. ગુજરાતીમાં કેવું હોય તો વિધેય, અંગ્રેજીમાં કેવું હોય તો ફંક્શન. હવે આ ફંક્શન એકલું ક્યારેય ન હોય, આની બાજુમાં ખૂણો હોય જ. હંમેશા ફંક્શન ખૂણા સાથે સંકળાયેલું હોય. તો આપણે સી નામનો ખૂણો આકૃતિમાં હતો, પણ એને શું નામ આપ્યું? થીટા. તો અહીં લખવાનું બાજુમાં થોડીક જગ્યા રાખીને થીટા. તો તમારું પેલું ફંક્શન મળ્યું સાઇન થીટા. આ કઈ રીતે મળ્યું? સાઇન કઈ રીતે મળે? તો તમારો જે ખૂણો છે કોણ છે? થીટા. એ થીટાને ધ્યાનમાં રાખો. તો કે એ થીટાની સામેની બાજુ, તો કે થીટા જે છે એની સામેની બાજુ અને એના છેદમાં તમે કર્ણ કરશો એટલે તમારો જવાબ મળશે સાઇનનો. છેદમાં શું આવશે? કર્ણ. કર્ણ એટલે ખબર છે આપણે, બધી બાજુથી મોટું માપ, એને કહેવાય કર્ણ. ચાલો, તો
તો કે બરાબર સાઇન નામનું ફંક્શન. થીટાની સામેની બાજુ કઈ છે લખતા આવડવી જોઈએ. તો કે નામ આપ્યું છે ત્રિકોણનું, તો કે એ બી છે. અને કર્ણ કોણ છે? તો કે તમારો કર્ણ છે એ સી. તો આ તમારું ફંક્શન ડિફાઇન થઈ ગયું. સાઇન થીટા પૂછા એટલે તમને આ ગુજરાતીમાં લખાયું યાદ રહેવું જોઈએ. થીટા એટલે તમે જે પણ લઘુકોણને ધ્યાનમાં રાખીને કામ કરો છો એને ધ્યાનમાં રાખીને કરવાનું. એની સામેની બાજુ અને છેદમાં કર્ણ લખો એટલે એને કહેવાય સાઇન ફંક્શન. ચાલો હવે આપણે બીજું 6 ફંક્શન ભણવાના છે. એના પછી જોઈએ આપણે કોસ ફંક્શન. તો કોસ પછી ફરજિયાત ખૂણો જેને નામ આપ્યું છે થીટા. તો કોસ થીટા તો કે થીટાને ધ્યાનમાં રાખીને કરવાનું. થીટાની પાસેની બાજુ ચાલો કોસ ફંક્શન વ્યાખ્યાયિત કરવું હોય આ તમારે 6 ફંક્શન યાદ રાખવાના રહેશે. બરાબર. અને બીજી વસ્તુ આમાં અઘરું કાંઈ નથી, તમારે ખાલી યાદ રાખવાનું છે. અને હું તમને યાદ રહી જાય એવી રીતે જ યાદ રખાવી દઈશ. છેદમાં કર્ણ. ચાલો હવે એના આકૃતિમાંથી જોઈ લ્યો. થીટા છે એની પાસેની બાજુ ગોતો. એની પાસેની બાજુ કઈ છે? તો કે થીટાની પાસેની બાજુ છે બીસી. અને કર્ણ એટલે તો કે એસી. તો આ તમારું કયું ફંક્શન મળી ગયું? કોસ નામનું ફંક્શન. ચાલો ત્રીજું જોઈએ. તો એનું નામ છે ટેન થીટા. ટેન નામનું ફંક્શન અને બાજુમાં છે થીટા. ચાલો ટેન થીટા એટલે શું? એ કઈ રીતે મળે? તો કે ટેન થીટા મેળવવું હોય એટલે યાદ રાખવાનું જે થીટા છે તો કે થીટાની સામેની બાજુ છેદમાં થીટા જે છે તમારો થીટા ખૂણો એની પાસેની બાજુ. ચાલો સામેની બાજુ એટલે કોની? થીટાની. થીટા તમે આકૃતિમાં દોર્યો એની સામેની બાજુનું નામ જો. તો સામેની બાજુ કઈ છે? એ બી. હવે તમે જે આકૃતિમાં થીટા છે એની પાસેની બાજુ જોવો તો કઈ છે? બીસી. તો આ તમને મળી ગયું ટેન ફંક્શન. તમારે ક્યારેક ટેન ફંક્શન મેળવવું હોય તો આ રીતે આ યાદ રાખવાનું. સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. અને ટૂંકમાં સામેની બાજુને ટૂંકમાં સાબા અને પાસેની બાજુને ટૂંકમાં પાબા એવું પણ લખી શકો. આ તો મેં પહેલી વાર છે એટલે પૂરેપૂરું નામ દ્વારા લખાવું છું. હકીકતે તો આ 3 જ વિધેય છે, સાઇન કોસ ને ટેન. બાકીના બધા 3 વિધેય છે આ બધાના વ્યસ્ત છે. વ્યસ્ત એટલે ઊંધું લખવા. ચાલો જેમ કે મેં સાઇન લખ્યું તો હું અલગ પેનથી લખું એટલે તમને ખબર પડી જાય. મેઇન તો આ 3 છે. ચાલો હવે હું શું કરું છું, આપણે 6 ફંક્શન યાદ રાખવાના છે. તો એમાંનું 4થા નંબરનું જોઈએ અલગ વાળું. હવે મેં એવું કીધું હકીકતે આ 3 છે, બાકીના જે 3 ફંક્શન છે આના વ્યસ્ત છે ત્રણેયના. તો હું પહેલું નંબર સાઇન લખ્યું છે તો એનું વ્યસ્ત એટલે શું થાય? તો કે એના પછીનું એ નામ છે ફંક્શનનું કોસેક થીટા. કોસેક એનું નામ વિધેયનું અને ખૂણો એટલે થીટા. ચાલો કઈ રીતે મળે? તો સાઇનનું ઊંધું. તો સાઇનમાં ઊંધું એટલે અંશ છેદમાં વયો જાય, છેદ અંશમાં. તો કે કર્ણના છેદમાં થીટાની સામેની બાજુ એટલે કોસેક મળી ગયું. સામેની બાજુ. ચાલો કર્ણ કોણ થાય? તો કે આ પણ ઊંધું જ આવશે, એ સી. અને થીટાની સામેની બાજુ એટલે એ બી. આ તમારું કયું ફંક્શન મળી ગયું? કોસેક થીટા એટલે કોસેક નામનું ફંક્શન મળી ગયું. ચાલો હવે 2 બાકી રહ્યા. એના પછી તો આમાં બીજો નંબરે કોસ. તો કોસનું વ્યસ્ત થાય એવું ફંક્શન કયું છે? તો કે એનું નામ છે સેક. તો કે સેક આ વિધેય અને બાજુમાં ફરજિયાત કોણ હોય? ખૂણો. ખૂણાનું નામ આપણે થીટા આપ્યું છે. કોસનું ઊંધું. કોસ શું હતું? પાબા આપણ કર્ણ. તેનું ઊંધું લખો એટલે કર્ણના છેદમાં પાબા. પાબા એટલે પાસેની બાજુ. કર્ણના છેદમાં
કોની પાસેની બાજુ? તો તમારો જે ખૂણો હોય એને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે. તો કે થીટાની પાસેની બાજુ. ચાલો, તો કે બરાબર. હવે કર્ણ કોણ છે? તો કે કર્ણ એટલે તમારો એસી. તમે આકૃતિમાંથી જોઈ શકો ને, આમાં ઊંધું લખી નાખો તો ચાલે. પાસેની બાજુ એટલે બીસી. ચાલો, આ 5 ફંક્શન અને આ છઠ્ઠું એટલે છેલ્લું ફંક્શન જે તમારા ત્રિકોણમિતિ. એટલે તમે અત્યારે 10મા ધોરણની અંદર પહેલી વખત જ અભ્યાસ કરો છો એટલા માટે તમને આ નવું નવું લાગશે, પરંતુ હવે ત્યારે પણ ગણિત ભણશે એમાં તમને આ દેખાશે જ અવારનવાર હવેથી. એટલે આ પહેલી વખત છે તો ખાસ ધ્યાન આપીને સમજી લો. ત્રીજા નંબરનું ટેન હતું. ટેનનું ઊંધું કોણ થાય? વ્યસ્ત. ઊંધું એટલે વ્યસ્ત. તો છેલ્લું ફંક્શન જેનું નામ છે કોટ થીટા. ચાલો, ટેનનું ઊંધું તો કે સામાના છેદમાં પાબા હતું, સાબાના છેદમાં પાબા. તો ઊંધું કરો એટલે શું થાય? પાબાના છેદમાં સાબા. તો કે થીટાની પાસેની બાજુ, પાસેની બાજુ છેદમાં થીટાની સામેની બાજુ, સામેની બાજુ. ચાલો, બરાબર. પાસેની બાજુ એટલે બીસી અને સામેની બાજુ એટલે AB. તો આ તમારું છઠ્ઠું ફંક્શન. તો આ ખાસ કરીને આ ચેપ્ટરનો પહેલો પોઈન્ટ આ હશે કોઈ પણ દાખલો ગણવા માટે. ટોટલ ગમે ત્યાં ગણિતમાં ત્રિકોણમિતિ ભણો આ 6 ફંક્શન જ આવશે. આ 6 ફંક્શન મળે છે કેમ એના માટે આ ગુજરાતીમાં મેં લખાવ્યું છે, એ યાદ રાખવાનું રહેશે એટલે ક્યારેય ભૂલાશે નહીં. તમને એમ પૂછે કોસ કેમ મળે? તો તમારો જવાબ આવે પાબા આપોન કર્ણ. કોણ પાબા, કોનું પાબા ધ્યાનમાં રાખવાનું? તો તમે જે ખૂણાના આધારે મેળવો છો એ ખૂણાને ધ્યાનમાં રાખીને આપવાનો જવાબ. આકૃતિ દોર લેવાની એટલે જવાબ આપવામાં, બાજુઓ લખવામાં ભૂલ પડે નહીં. તમને એમ કે સેક. સેક એટલે શું? કઈ રીતે મળે? સેક મળે કઈ રીતે? તો કે કર્ણના છેદમાં પાબા. એટલે કર્ણની જે કિંમત હોય અને પાસેની બાજુની કિંમત હોય, બેનું ગુણોત્તર મૂકો એટલે તમારું સેક ફંક્શન થઈ ગયું. ટેન કેમ મળે? તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ટૂંકમાં કેવું હોય તો સાબાના છેદમાં પાબા. બરાબર. તો કે આ જે ફંક્શન છે એ બહુ અગત્યના છે. તમારો કોઈ પણ દાખલો આ ચેપ્ટરનો 4 માર્ક્સનો ગણશો તો એનું પહેલું સ્ટેપ તમારે આ યાદ રહેવું જોઈએ. આના ઉપરથી જ તમે કામ કરી શકશો. ચાલો, હજી આપણે જરૂર પડશે દાખલામાં એક કોષ્ટકની જરૂર પડશે. બીજી વસ્તુ મેં તમને એવું કીધું કે મેઇન આ 3 ફંક્શન છે, સાઇન, કોસ ને ટેન. બાકીના ફંક્શન છે એ બધાના વ્યસ્ત છે. વ્યસ્ત એટલે ઊંધા. તો આપણે એને વ્યસ્ત સ્વરૂપમાં પણ નેક્સ્ટ લેક્ચરમાં લખશું. અને આના માટેની વેલ્યુ જે આપણે ગણિતની અંદર અમુક વેલ્યુ, જેમ કે હું એમ કહું √3 તો એનો જવાબ હોય 1.73, √2 તેનો જવાબ આવે 1.41. બરાબર. તો આવી જે કિંમત તમે યાદ રાખો છો એવી રીતે ત્રિકોણમિતિય એક કોષ્ટક છે એ દરેકે યાદ રાખવાનું છે. હવે આ 6 ફંક્શન માટેનું કોષ્ટક આવશે. બરાબર. હવે કેમ યાદ રાખવું એવું પણ તમને વિડીયોમાં શીખડાવી દઈશ કે એને ધ્યાનમાં રાખવાનું. બરાબર. એ આના રિલેટેડ જ છે. તો કે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આને જે વાત કરી આ 3 ફંક્શન આના વ્યસ્ત છે તો એ વ્યસ્ત સ્વરૂપમાં લખાવીશ સાંકેતિક ભાષામાં. એના ઉપરથી જ આપણે કોષ્ટક યાદ રાખશું. કોષ્ટક ગોખવાની પણ જરૂર પડશે નહીં. 1, 2, 3 વેલ્યુ કિંમત યાદ રાખશો, તમારું આખું કોષ્ટક સાચી વેલ્યુ સહિત તમને મળી જશે, જેનો ઉપયોગ તમારે દરેક દાખલામાં કરવાનો આવશે. એટલે વેલ્યુ તમારી સાચી યાદ રાખવાની રહેશે. ચાલો, તો કે આપણે આજના લેક્ચરમાં આટલા શરૂઆતમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ કામ કરીશું. ધન્યવાદ. આભાર.